Hello students, once again welcome all of you. In today's last session of income tax, we will discuss the syllabus and examination pattern of your paper, right? તમારા ક્વેશ્ચન પેપર કે જે તમને પૂછાય છે ફાઇનલ એક્ઝામિનેશનમાં એમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ અને સમ ઇન્કમ ટેક્સમાં જનરલી આવે છે. એઝ ધીસ સબ્જેક્ટ કમ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન યોર SY BCom, તમારે સ્ટડીમાં ફર્સ્ટ ટાઈમ આવે છે. ટેકનિકલ સબ્જેક્ટ છે, નોટ ધેટ મચ ઇઝી, જેટલો તમે માનો છો એટલો ઇઝી સબ્જેક્ટ નથી, રાઈટ? સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ કેરફુલી, પે અટેન્શન હિયર. In BCom Sem 3, compulsory subject that is income tax law and practices. The syllabus is divided in 4 units. Unit 1 આખો સિલેબસ સ્ટુડન્ટ્સ આપણા ફર્સ્ટ સેશનમાં જ મેં તમને એક્સપ્લેન કરેલો હતો, રાઈટ? ઇન યુનિટ 1 the whole unit is theory, right? In unit 1 5 chapters are there. Chapter number 1 is introduction. I discussed all the theory topics of chapter number 1 through our video sessions. આપણા સ્ટાર્ટિંગના જ વિડીયો સેશનમાં મેં ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન એક્સપ્લેન કરેલું હતું, જેમાં આપણે ઘણા બધા ટોપિક્સ છે સ્ટડી કરેલા હતા. ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્કમ ટેક્સ, ટાઈપ્સ ઓફ ટેક્સીસ, દેન ટાઈપ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ ટેક્સ ઓર મેથડ્સ ઓફ ટેક્સ એટસેટ્રા, બરાબર? તો આ બધા થિયરી ટોપિક્સ કે જે આપણે વિડીયો સેશનમાં મેં તમને એક્સપ્લેન કરેલા છે એ તમારે સ્ટડી કરવાના રહેશે. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ડાઉન ફ્રોમ ધી પીપીટી, તમને મેં જે પીપીટી આપેલ છે વિડીયો સેશનમાં એમાંથી લખવા હોય તો ત્યાંથી, અથવા તો યુ કેન રીડ ઇટ ડાયરેક્ટલી ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એઝ વેલ. તમારી ટેક્સ્ટ બુકમાંથી પણ તમે રીડ કરી શકો છો. Chapter number 2 is definitions, in which you were studied different definitions given under the IT Act. અલગ definitions, around we have studied 9 to 10 definitions. 9 થી 10 જેવી definitions છે આપણે સ્ટડી કરેલ છે. Definition of income, gross total income, agricultural income, assessee, dividend, company, etc. All types of calculating the tax, step system and slab system. તો આ ડેફિનેશન્સ છે એ પણ તમને એઝ અ શોર્ટ નોટ 5 માર્ક્સમાં 10 માર્ક્સમાં પૂછે છે, રાઈટ? તો આ બધી ડેફિનેશન્સ છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી, ઓર ટેક્સ્ટ બુકમાં સ્ટુડન્ટ્સ ક્યાંક ને ક્યાંક લેન્ધી આપેલ છે અથવા તો ઇન ડિટેલ આપેલ છે, તો તમારે પોઈન્ટ વાઇઝ એ તમારા વિડીયો સેશન્સમાંથી લખવાની રહેશે ડેફિનેશન્સ, રાઈટ? ફ્રોમ ધી વિડીયો સેશન્સ, રાઈટ? આપણે મેં જે સેશન લીધેલા છે ડેફિનેશન્સના એ બધામાંથી તમારે પોઈન્ટ વાઇઝ બધી ડેફિનેશન્સ છે નોટ ડાઉન કરવાની રહેશે. નેક્સ્ટ વન, ચેપ્ટર નંબર 3 વોઝ રેસિડેન્શિયલ સ્ટેટસ. ઇન રેસિડેન્શિયલ સ્ટેટસ પ્રેક્ટિકલ સમ્સ વેર ધેર. તમને પ્રેક્ટિકલ સમ્સ છે કેલ્ક્યુલેશનમાં આવે છે રેસિડેન્શિયલ સ્ટેટસના. 2 ટાઈપના સમ છે. એક છે ડેઝ કેલ્ક્યુલેશનના સમ્સ, આપણે મેજોરિટી પ્રેક્ટિસ છે ડેઝ કેલ્ક્યુલેશનના સમ્સની જ કરેલ છે. અને સેકન્ડ છે એ ટેક્સેબલ ઇન્કમ, જેમાં તમે એક સ્ટેટમેન્ટ બનાવતા, એવા લાસ્ટ 2 સમ મેં કરાવડાવેલા છે તમને, બરાબર? જેમાં તમે કંઈક ટેક્સેબલ ઇન્કમ છે અસેસીની ડિસાઇડ કરતા. તો સ્ટુડન્ટ્સ મેજોરિટી પૂછાય છે ડેઝ કેલ્ક્યુલેશનના સમ, પણ આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, મેં કરાવેલા છે લાસ્ટ 2 સમ્સ, રાઈટ? પીપીટીમાં જ. તો સ્ટુડન્ટ્સ ચેપ્ટર નંબર 3 છે પ્રેક્ટિકલ છે, એટલે કે એમાં તમારે સમ્સ કેલ્ક્યુલેટ કરવાના છે રેસિડેન્શિયલ સ્ટેટસના, રાઈટ? ચેપ્ટર નંબર 4 એ છે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. સ્ટુડન્ટ્સ તમને એક્ઝામમાં એવું પૂછે છે કે એક્સપ્લેન એની 5 exempted income under section 10, or you can ask explain any 10 exempted income under section 10. 5 or 10 exempted income તમને પૂછી શકે, તો ત્યારે તમને exempted ઇન્કમનું લિસ્ટ છે એ ખ્યાલ હોવો જોઈએ. આ લિસ્ટ ક્યાંથી મળશે? આપણા વિડીયો સેશનમાં મેં તમને પોઈન્ટર જ આપેલા છે exempted ઇન્કમના. બસ એ પોઈન્ટર જ તમારે એક્ઝામમાં વ્યવસ્થિત રીતે લખવાના રહેશે, બરાબર? 5 કે તો 5, 10 કે તો 10 ઇન્કમનું લિસ્ટ તમારે આપવાનું રહેશે. સો આ પણ તમે ક્યાંથી રીડ કરશો? ફ્રોમ ધી વિડીયો સેશન, રાઈટ? ન લખેલી હોય લિસ્ટ આ ઇન્કમનું તો એ લખી નાખજો, બરાબર? તમારા વિડીયો સેશનમાંથી જ એક્ઝેમ્પ્ટેડ ઇન્કમનું લિસ્ટ છે આખું તમારે લખી લેવાનું છે. નેક્સ્ટ ઇઝ ચેપ્ટર નંબર 5 ડિડક્શન્સ અંડર સેક્શન 80. ડિડક્શન્સ મેં તમને અરાઉન્ડ 9 to 10 ડિડક્શન્સ છે કરાવેલા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 80C, 80G, 80U, QQB, RRB, then etc.
ઘણા બધા ડિડક્શન્સ છે મેં કરાવેલા છે, 9 to 10 ડિડક્શન્સ. આ પણ ડિડક્શન્સ તમે બધા ક્યાંથી રીડ કરશો, ક્યાંથી લખશો? ફ્રોમ ધી વિડીયો સેશન્સ. ક્યાંથી સ્ટડી કરવાના છે? વિડીયો સેશનમાંથી. બરાબર? તો આ બધા ડિડક્શન્સ પણ તમારે ઇન ડિટેલ મેં તમને પીપીટી થ્રુ આપણા વિડીયો સેશનમાં એક્સપ્લેન કરેલ છે, રાઈટ? તો એ ત્યાંથી તમારે રીડ કરવાના રહેશે. ઇન શોર્ટ, ચેપ્ટર નંબર 2, 4 એન્ડ 5 એ તમારે પીપીટી જે વિડીયો સેશનમાં છે એમાંથી જ લખવાનું રહેશે. જ્યારે ફર્સ્ટ ચેપ્ટર છે અને થર્ડ ચેપ્ટર છે એ તમે ટેક્સ્ટ બુકમાંથી કરી શકશો. અને અહીંયા તો સમ છે એટલે એનો મેં તમને લીથો આપેલો હતો ક્વેશ્ચન્સનો, રાઈટ? તો એ લીથો તમારી પાસે હોવો જોઈએ. આઈ હેવ ઓલરેડી શેર્ડ યુ વિથ ધ પીડીએફ ફાઇલ, રાઈટ? તો ધીસ ઇઝ ધ યુનિટ નંબર 1. હવે યુનિટ નંબર 1નું સ્ટુડન્ટ્સ વેઇટેજ છે 20 માર્ક્સ. તો આ 20 માર્ક્સમાં 5 ચેપ્ટર્સમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે. આ 20 માર્ક્સમાંથી તમને 10 માર્ક્સનો રેસિડેન્શિયલ સ્ટેટસનો ક્વેશ્ચન પણ પૂછાય, પ્લસ 10 માર્ક્સમાં તમને 4 શોર્ટ નોટ આપે, એમાં 2 ડેફિનેશન હોય, એક હોય ટાઈપ્સ ઓફ ટેક્સીસ, એક હોય 1 કે 2 ડિડક્શન્સ આપેલા હોય, અને એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ હોય. અને એવું તમને કહે કે આ 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન તમારે લખવાના છે, રાઈટ? ઇન શોર્ટ, સમ્સ પણ પૂછાય છે અને થિયરી પણ પૂછાય છે. તમને આવડવું જોઈએ, રાઈટ? ટોટલ 20 માર્ક્સમાં રેસિડેન્શિયલ સ્ટેટસનો સમ પણ હશે અને થિયરીના ક્વેશ્ચન્સ પણ હશે. અને થિયરી પાછા તમને ગમે ત્યાંથી પૂછે છે, ઇન્ટ્રોડક્શનમાંથી ડેફિનેશન્સ પણ હશે, એક્ઝેમ્પ્ટેડ ઇન્કમનું લિસ્ટ પણ પૂછી શકે, અને ડિડક્શન્સ કોઈ પણ આપે કે એક્સપ્લેન ડિડક્શન 80C, 80G, 80U, કોઈ પણ ડિડક્શનના નંબર આપી દે, તમારે એક્સપ્લેન કરવાના રહેશે. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ધીસ ઇઝ ધ યુનિટ નંબર 1. યુનિટ નંબર 2, ઇન્કમ ફ્રોમ સેલરી. આ યુનિટમાં સ્ટુડન્ટ્સ તમારે ટેક્સ્ટ બુકમાં તમે ઇન ડિટેલ ન જાઓ તો ચાલશે. તમારે ખાલી કરવાનું છે કે આપણા વિડીયો સેશનમાંથી હું તમને સેલરીના યુનિટમાં ફર્સ્ટ સેશનથી કહેતી આવું છું કે આપણા વિડીયો સેશનની હરેક સ્લાઇડ તમારે લખવાની રહેશે. પહેલાં મેં તમને થિયોરિટિકલ કન્સેપ્ટ એક્સપ્લેન કરેલો હતો, પછી તમને સ્ટેટમેન્ટ આપેલું છે, બરાબર? પ્રોફોર્મા સ્ટેટમેન્ટ. એમના પછી મેં તમને નોટ્સ એટલે કે પ્રોવિઝન્સ છે આપેલ હતી, બધી ફોર્મ્યુલા સેલરીની, રાઈટ? તો એ પ્રોવિઝન્સ તમારી બુકમાં લખેલ હોવી જોઈએ. એન્ડ ધેન સમ્સ. પછી તમારી બુકમાં સમ્સ છે લખેલા હોવા જોઈએ. ધ વેઇટેજ ઓફ ધ યુનિટ ઇઝ 20 માર્ક્સ. આમાંથી પણ તમને 20 માર્ક્સનો સમજ પૂછાય છે, થિયરી પૂછતા નથી. સો બી રેડી ફોર ધેટ. અહીંયાથી તમને 20 માર્ક્સનો સમજ પૂછે છે, રાઈટ? સો બી કેરફુલ ફોર ધીસ. તમને સેલરીની બધી પ્રોવિઝન્સ યાદ હોવી જોઈએ. કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા વાઇઝ કેમ કરવી એ ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? હરેક પોઈન્ટ્સ ક્લિયર હોવા જોઈએ. જેટલા સમ્સ મેં અહીંયા કરાવેલા છે સેશનમાં એ વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરી લેજો, બરાબર? અને ટાઈમ વધે તો વેરી ઇમ્પોર્ટન્ટ ઇલસ્ટ્રેશન્સ જોઈ લેજો ટેક્સ્ટ બુકના, બરાબર? જેટલા પણ ટાઈમ મળે એટલા ઇલસ્ટ્રેશન જોઈ લેજો, right? So this is the unit number 2, income from salary, weightage 20 marks. Third unit, students, again practical unit, sums જ પૂછે છે તમને, weightage છે 20 marks. ઓકે, એક મિસ્ટેક થઈ ગઈ સ્ટુડન્ટ્સ. યુનિટ 1 છે એનું વેઇટેજ 20 માર્ક્સ નથી, બટ એનું વેઇટેજ છે 15 માર્ક્સ. આ 15 માર્ક્સમાં તમને સમ અને થિયરી બંને પૂછે છે, બરાબર? યુનિટ 1માં. યુનિટ 2 સેલરી અને યુનિટ 3 હાઉસ પ્રોપર્ટી એ બંનેમાંથી 20 માર્ક્સના સમ્સ પૂછાય છે, બરાબર? અહીંયા 20 માર્ક્સના સમ્સ છે એના માટે તમને મેં શું લખાવેલ છે? અહીંયા પણ તમારા હાઉસ પ્રોપર્ટીના જે પણ વિડીયો સેશન્સ આપણે સ્ટાર્ટિંગથી લીધેલ છે એ બધા વિડીયો સેશન્સની પીપીટી છે મેં તમને લખવા માટે કીધેલ હતું, જેમાં મેં સ્ટાર્ટિંગમાં તમને ચાર્ટ અમુક કરાવેલા છે, થિયોરિટિકલ કન્સેપ્ટ આપેલા છે, અને એમાં પણ સેમ પ્રોવિઝન્સ એટલે કે નોટ્સ છે એ મેં તમને લખાવેલ છે, કારણ કે એમના વગર તમે સમ્સ કેલ્ક્યુલેટ કરી શકશો નહીં. તો એ પ્રોવિઝન્સ છે એ બધી વિડીયો સેશન્સમાંથી લખી લેજો. આગળના બધા થિયરી ટોપિક છે એ પણ લખી લેજો, બરાબર? કારણ કે એ થિયરી ટોપિક્સ અને પ્રોવિઝન્સ વગર સમ કેલ્ક્યુલેટ કરતા નહીં આવડે. હા, તમને અહીંયાથી પૂછાય છે પ્રેક્ટિકલ સમ્સ જ, બરાબર? એટલે તમારે પૂછાય છે 20 માર્ક્સનો સમ ઓનલી, બરાબર? ઓકે, પ્રિપેરેશન કઈ રીતે કરશો? હાઉસ પ્રોપર્ટીમાં પણ મેં તમને લીથો આપેલો છે સમ્સ માટેનો,
તો એ જે લીથો છે સમ માટેનો, હાઉસ પ્રોપર્ટીનો, એના બધા सम्स આપણે વિડીયો સેશનમાં કેલ્ક્યુલેટ કરાવેલા છે. તો એ બધા सम्स છે તમારી બુકમાં પ્રોપરલી કેલ્ક્યુલેટ કરી નાખજો. અને પછી જો ટાઈમ હોય તો ઇલસ્ટ્રેશન તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો, ઇલસ્ટ્રેશન્સ. બરાબર? તો પેલું કામ શું કરવાનું, બધી પ્રોવિઝન્સ છે, થિયરી છે, તમારી બુકમાં લખેલ હોવી જોઈએ. દેન આપણા લેક્ચર્સના બધા सम्स તમારા કેલ્ક્યુલેટ કરેલ હોવા જોઈએ. એટલું તમને ક્લિયર હોવું જોઈએ. અને પછી ટાઈમ મળે તો ઇલિસ્ટ્રેશન જોજો. બરાબર? બાકી અહીંયાથી તમને પૂછશે શું, 20 માર્ક્સનો સમ. લાસ્ટ યુનિટ, યુનિટ નંબર 4, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જીએસટી. આખે આખું યુનિટ છે કેવું છે, થિયરી યુનિટ. બરાબર? સો મેની થિયરી ટોપિક્સ વી ડિસ્કસ્ડ ઇન અવર વિડીયો સેશન્સ. ઘણા બધા ટોપિક્સ છે ડિસ્કસ કરેલા છે. હવે સ્ટુડન્ટ્સ થાય છે એવું કે બધા ટોપિક છે એ મેં તમને ઇન ડિટેલ વિડીયો સેશનમાં એક્સપ્લેન કરેલ છે. બરાબર? થિયરી ઇન ડિટેલ મેં તમને આપેલ છે. અમુક 2 કે 3 ટોપિક જ એવા છે જેમ કે બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ ઓફ જીએસટી, તો એ મેં ખાલી પોઈન્ટ જ મૂકેલા છે પીપીટીમાં. બરાબર? ઇન ડિટેલ નથી. વાય? તો કે ઇન ડિટેલ છે એ તમને ઓલરેડી ટેક્સ્ટ બુકમાં, એટલે કે જીએસટી તમને જે બુકલેટ સાથે મળેલ છે, ટેક્સ્ટ બુકની સાથે બુકલેટમાં આપેલા છે. એટલે જે થિયરી ટોપિક્સ પીપીટીમાં ઇન ડિટેલ નથી એ તમારે જીએસટીની બુકલેટ કે જે તમને ટેક્સ્ટ બુકની સાથે મળેલ છે એમાંથી રીડ કરવાના રહેશે. બાકીના જે થિયરી ટોપિક્સ છે એ બધા મેં તમને ઇન ડિટેલ વ્યવસ્થિત રીતે પોઈન્ટ વાઇઝ પીપીટીમાં આપેલા છે. બરાબર? તો એ તમારે ત્યાંથી રીડ કરવાના રહેશે, ધ્યાનમાં રાખવાના રહેશે. તમારી પીપીટીમાંથી એ થિયરી ટોપિક્સ છે બધા જોઈ લેજો. બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ, અહીં સુધી ખ્યાલ આવે છે? આ સમજાય છે? જીએસટીના થિયરી ક્વેશ્ચન્સ ક્યાંથી પ્રિપેર કરશો? તો કે જે ટોપિક પીપીટીમાં ઇન ડિટેલ નથી એ તમારે બુકલેટમાંથી કરવાના, અને ઇન ડિટેલ છે એ તમારા વિડીયો સેશનમાંથી તમારે તમારી બુકમાં લખવાના રહેશે. બરાબર? અથવા તો હું તમને પીપીટી છે એમની શેર કરી આપીશ. આપણા ક્લાસમાં હું તમને પીપીટી એમની શેર કરી આપીશ જીએસટીની, જેથી કરીને જો તમે લખવાના હોય આ બધા થિયરી ટોપિક્સ તમારે, તો તમે પીપીટીની પ્રિન્ટ કઢાવી શકો છો અને યુઝ ઇટ એઝ યોર લીથો. તમારા લીથો તરીકે જીએસટીના બધા ટોપિક્સ છે એ ડાયરેક્ટ પીપીટીની પ્રિન્ટ કઢાવી એમાંથી જ રીડ કરી શકશો. તમારે લખવાની જરૂર છે નહીં. હું તમને પીપીટી છે શેર કરી આપીશ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? હા, જીએસટીનું વેઇટેજ છે 15 માર્ક્સ. દેટ મીન્સ કે 4th યુનિટમાંથી તમને 15 માર્ક્સનો જીએસટીનો ક્વેશ્ચન જ પૂછાય છે, થિયરી ક્વેશ્ચન. જીએસટીના ઓરમાં જીએસટીનો ક્વેશ્ચન. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ચલો, આઈટીનો આખો સિલેબસ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? કયા ટોપિકની, કયા ચેપ્ટરની પ્રિપરેશન ક્યાંથી કરવાની છે? બરાબર? ફર્સ્ટ યુનિટની પ્રિપરેશન તો તમારે આપણા વિડીયો સેશનમાંથી જ કરવાની છે. બરાબર? સેકન્ડ અને થર્ડ યુનિટ એ પણ તમને જે લીથો આપેલો છે ક્વેશ્ચનનો એ, અને सम्स કેલ્ક્યુલેટ કરાવેલા છે એ, અને ફોર્થ છે જીએસટી, એના માટે તમને હું પીપીટી શેર કરીશ. એ પીપીટીની પ્રિન્ટ કઢાવી લેજો સ્ટુડન્ટ્સ, એટલે થિયરી ટોપિક્સ એમાં આવી જશે બધા. અને જે પીપીટીમાં ઇન ડિટેલ નથી, 1 કે 2 ટોપિક જ એવા છે, એ તમારે તમારી જીએસટીની બુકલેટ જે તમને કોલેજમાંથી આપેલ છે એમાંથી રીડ કરવાના રહેશે. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આઈટીનો સિલેબસ સ્ટુડન્ટ્સ ટેકનિકલ છે, ફર્સ્ટ ટાઈમ આ સબ્જેક્ટ સ્ટડી કરો છો, સો ડુ નોટ ટેક ઇટ એટ ઇઝીલી. બરાબર? પ્રોપરલી કોન્શિયસ રીતે બધી કેલ્ક્યુલેશન્સ છે, થિયરી છે એ સ્ટડી કરજો. રાઈટ? So here with this finally we are concluding with the syllabus of your income tax. And now if you have a query, if you have any doubts, कोई सम નથી સમજાતો, theory concept નથી clear થતો, then you can ask during the college hours at any time. So students, here with this we are ending up our today's last session of income tax. Thank you very much and have a nice day. All the best for your examination purpose. Right?